ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે જન્માષ્ટમી છે, હેપી જન્માષ્ટમી બધાને। તો જો સવારના 7 વાગી ગયા છે અને આપણે 5 વાગ્યાના ઉઠ્યા છીએ। તો બધું કામ કરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। જો પૂજાઈ થઈ ગઈ છે, તો હવે જો આપણે ફરવા જવાનું છે, તો ગાડી બહાર આવી ગઈ છે। તો હાલો બધાય તૈયાર તો થઈ ગયા છે, પણ થોડુંક બધાને ટચઅપ બાકી હોય ને એમ બધાય આમથી આમ દોડે છે। જો ગાડી આવી ગઈ, નીકળવાનું જ છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો હેપી જન્માષ્ટમી બધાના। જન્માષ્ટમી જાય છે ફરવા, વહેલા નીકળી જવું પડે, કે દૂર જવાનું તુલસી છે 120 કિલોમીટર, બહુ દૂર થાય એટલે વહેલું નીકળવું પડે। તો ટાઈમ મૂકીએ ભાઈ કે જે હમણાં કપડાં લીધા ને એને થયા નહીં, ફેરી જા ભાઈ જોયું તો શર્ટ મોટો થયો, પેન્ટ મોટો છે જેવો મોટો થયો, પાછા કપડાં કાઢી પાછા બીજા નવા પહેર્યા। સરસ મજાને તૈયાર થઈ ગયા છે। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે। હાલો બહાર જઈએ છે, તો હાલો બધા જન્માષ્ટમી બહાર ફરવા માટે તૈયાર થઈ જાઓ। હા હાલો બધાને, આપણે જો મસ્ત પહેરી લીધી છે આજે। હાલો હવે રસ્તામાં જ સીધા મળીએ। તો જો 8:30 વાગી ગયા છે ને આપણે વિસાવદર પૂગી ગયા છીએ। તો જો રસ્તામાં તો બધાને થોડી થોડી ભૂખ લાગી ગઈ છે ને, તો કે નાસ્તા કરવો છે, તો ગાંઠિયા ખાવા હાટો ઊભી રહી છે। મમ્મી ડાયાબિટીસ દવા પીવાની સવારમાં વહેલા નીકળી ગયા 7 વાગ્યામાં, ઘરેથી બધા એમનેમ જ નીકળી ગયા હતા। એટલે ઊભા રહ્યા છીએ। માંજાવડ ગામ છે, વિસાવદર પાસે આવ્યું છે। તો જો આપણે ઊભા રહ્યા છીએ, કેમ કે હજી તો આપણે 3 કલાક અહીંથી 110 કિલોમીટર તુલસી શ્યામ જાય તો આઘું તો છે। તો ત્યાં પૂગીએ, દર્શન કરીએ, બપોર કંઈ થાય તો મોડું થઈ જાય ને 3 કલાકનો તો રસ્તો છે। તો કીધું હાલો નાસ્તો કરી લઈએ। જો બધાને આ મોટી ગાડી બંધાવી છે, જો કે આપણે બધા એમાં આવી ગયા, ફૂલ જગ્યા છે। હજી 3-4 જણા હોત ને તો આરામથી આવી જાત। હાલો બધા ગાંઠિયા ખાવા પાછા ગોઠવાઈ ગયા છે ગાડીમાં। અત્યારે તો ગાડીમાં જ બેસવાનું, અત્યારે બધાના મોઢા એકદમ ચમક્યા છે, આવશે ત્યારે લંગાઈ જાય। બધા ત્યાં ફ્રેશ છે ને એટલે ઉઠાય, એટલે બધા વ્હાઈટ લાગે, પછી બધા આવશે બ્લેક કલરમાં, બ્લેક કલર અત્યારે વાતો કરે છે બધા, એટલી બધા સાથે આવે। અમે કેટલા ફેરી ફરી પછી કે બ્લોગ ચાલુ કરો, હું ચાલુ બધું તમને પીને પછી કે મારા બ્લોગમાં આવું એટલે બ્લોગ ચાલુ કરો। અમારે પાછળ મસ્ત જગ્યા છે, તો બધા પગ લાંબા કરીને બેઠા છે। અમે 5 જણા પાછળ બેઠા છે ને આ બધા જો અહીંયા ગોઠવાઈ ગયા છે આગળ। મમ્મી, આંટી, અંકલ ને બધા આગળ બેઠા છે જો ગાડીમાં। એ લોકોને તો એમને બેહવાનું જ છે। અમારે ત્યાં મસ્ત જગ્યા છે। તારીખ આવું ત્યાંથી ગળતરા છે, 25 કિલોમીટર દૂર છે, પછી ત્યાંથી તુલસી શ્યામ જવાનું। તમે ત્રણે ડાન્સ કરો ને। આંટી કે મારા બ્લોગમાં ડાન્સ કરવું છે। આપણે સીટ અહીંયા વધારે લાંબી છે, એકદમ સરસ જગ્યા છે, બધા પગ લાંબા કરીને બેઠા છે। હા હા, અમે તો આરામથી બેઠા તો છીએ, આરામથી મજા મજા આવે। ઈકો તો પુરાઈ રહેતા, ગાડી સારી છે તો બહુ જ મજા આવે। બેસવાની મજા આવે છે। ગાંઠિયા ખાઈ લીધા તો બધા મજા આવી ગઈ, પેટમાં કાંઈ પડી મજા ના આવે, ભજન ન હોય, બધા ભૂખ્યા નાસ્તો છે। કરી દો તો બધા મૂડમાં આવી ગયા। હા, તીખા મરચા ખાઈ લીધા। તીખા મરચાં હતા, બહુ ગાંઠિયા હા, 50 કિલોમીટર જેટલું આખું છે ને? ના 32 થાય હજી બહાર। હાજી ને તુલસી શ્યામ તો 50 તુલસી શ્યામ તો હજી 80-90 કિલોમીટર થાય। હાલો કન્ટિન્યુ રોગમાં રહેજો, મજા આવશે બધાય। ફાઇનલી તુલસી શ્યામ પહોંચી ગયા છીએ અને જો હજી બધે ગાડીમાંથી ઉતરે છે ને અડધા ઉતરી ગયા છે। ટ્રાફિક છે ફૂલ અત્યારે, કે આઠમ છે ને ફૂલ ટ્રાફિક છે અત્યારે। પહોંચતા કેટલી વાર લાગી ગઈ, કે સિંગલ રોડ આવે વચ્ચે અને જંગલ વિસ્તાર આવે, ગાડી પણ ધીમે હાલતી હોય। અત્યારે પાર્કિંગ અત્યારે એટલી ગાડી ફૂલ પાર્કિંગ છે, જો ટ્રાફિક। તો આ છે મંદિર, મંદિરમાંથી જવાનું બાકી છે દર્શન કરવા માટે। પાર્કિંગ ઉપર માટે ઉપર રાખ્યું છે, જો ઉપર જવાની પાર્કિંગ માટે ફૂલ ટ્રાફિક છે અત્યારે, જોઈએ એટલું। પગથિયાં હાલીને ચડવાના છે। હા, પેલા મંદિરે જશું, પછી વોશરૂમ ને એમ ગયા છે બધાય, તો હવે આવે પછી જઈએ બધા દર્શન દર્શન કરવા જઈએ, પછી તરત નીકળી જ જવું છે, તો ગોળધરાય દર્શન થઈ જાય, નકર અહીંથી ભાઈ વહેલું નીકળવું પડે। ટ્રાફિક વધી જાય તો પછી અડધી કલાક તો ટ્રાફિકમાં ટાઈમ હોય જાય। દર્શન કરીને પછી નીકળશું અહીંથી, પછી જવું ધારી, ગળધરા ને ખોડિયામાના મંદિરે। હા, એકદમ તડકો જેવું, ગરમી વ્યવસ્થા, ઉનાળો જેવું થાય લાગે એમ। અકળાઈ ગયા બધા। હા, હર્ષિત થાકી ગયો ને? હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો।
તો અમે તો ભાઈ માતાજીને દર્શન કરીને પાછા ઉતરી જઈએ. અંજલિ મમ્મી ને આંટી કોઈને આવું નહોતું ઉપર કે થાકી જાય અમે તો અમે બધે અંકલ ને બધા અમે આવી ગયા હતા થાકી ગયા એટલે ઉપર એટલું ટ્રાફિક છે કે ઘટે નહીં એવું. જો જાણે કોઈ જંગલ જ છે બધે. થાકી ગયો ને હર્ષિત? બધા પરસેવા વાળા થઈ ગયા બધા પરસેવામાં ભીંજાઈ ગયા બધા એટલો તડકો તો નથી પણ ગરમી એટલી થાય. ચાલો હવે નીચે જ મળીએ. અહીંયા તો એક બે પગથિયે ભૂલાઈ જાય તો ખોટું લાગી જાય. નીચે જઈને હવે લોગમાં મળીએ. મમ્મીને અમે રાહ જોતા છે અંજલીને બધા. ફૂલ ટ્રાફિક છે તહેવાર છે ને એટલે ફૂલ ટ્રાફિક હોય. 8 દિવસે એટલું ટ્રાફિક ના હોય પણ આજે 8મ છે એટલે ફૂલ ટ્રાફિક છે.